હરિચંદ્ર ને વેચાવું પડતું હોય. અત્યારે આપણું ખાલી પંચર પીડ્યું હોય ને સાહેબ, તો ગાડીઓ આવી જાય. આપણે એમ કહે કે મારો ખિસ્સો કપાણો છે ભાઈ, મુંબઈ ઉભો છો, ગાડીઓ આવી જાય. આ સમાજ સારો નહીં. રોજ કઉ છું ને અત્યારે પાછો કહું, ભલે ભગવાન રામ આપણા બાપ છે 100%, અને મારી માવું હું એટલું કહું, મંદિરે જાવ ને એટલે કઈ માગવું નહીં, માગતા જ નહીં. હા, માગવામાં હેરાન થઈ જાય. આપણે અત્યાર સુધીમાં 2 દિવાળી હતી યોગેશભાઈ, 2 દિવાળી હતી. એક આપણી દિવાળી અને એક દેવ દિવાળી. આપણી દિવાળી હતી 30 તારીખે, દેવ દિવાળી હતી 11 તારીખે. આ હમણાં ગયું એની વાત કરું, યાદ છે ને બધા? લે તઈ 30 તારીખ અને 11 તારીખ નો મધ્ય કયો થાય? મધ્યસ્થ અને બહુલક એટલે 8 તારીખે નવી દિવાળી આવી, એનું નામ છે મોદી વાળી. શું યોગેશભાઈ, આમ જો કાળું નાણું નીકળ્યું ઘર ઘર માંથી. 5 તારીખે જે ભાઈઓ એની પત્ની પાસે એમ કીધું હતું 5,000 રૂપિયા પડ્યા ગયો ને છોકરાની ફી માં ઘટે, હું કે અમારી પાસે ક્યાંથી હોય? ઈ ભાઈઓએ 9 તારીખે 50,000 કાઢ્યા. કારણ કે પરણીને આવ્યું છે તે દુનિયા કડકશલી વાળીને ગોઠવ્યા હતા ઈ નીકળ્યા ભાઈ. પણ વધાવો મોદી સાહેબ ને તાળીઓથી. સાહેબ એને જબરજસ્ત કાર્ય કર્યું છે આ માણસ. આવી હિંમત કોકને કરવી પડશે ભાઈ. ખરાબ લાગશે, હા, નાના માણસોને થોડુંક દુઃખે થયું હશે, પણ એ દાખલા તરીકે આખું ઘેટાનું ટોળું છે, એનો ગોવાળ જે ચારતો હોય અને ઘેટાનું ટોળું હાલ્યું જતું હોય, ગોવાળ દૂર રહી ગયો હોય, નદીની અંદર મોટું પૂર હાલ્યું જતું હોય, બાઢ આવી હોય, અને એમાં બરોબર એમ કહેવાય ઘેટાની આગળ જે એક વ્યક્તિ હાલ્યો જતો એ ઘેટું ઈ જો નદીમાં જાય તો વાહે આખી ઘેટાની નાત વહી જાય. ગોવાળ દૂર છે અને ગોવાળને ખબર પડી જાય કે હાય આગળ આખી બાળમાં બધું તણાઈ જાય, અને ગોવાળ ન્યાલી લાકડીનો ઘા કરે ફેરવીને આગળ હોય એવા 2-3 હોય ને એના મોઢા ભાંગી જાય, પણ એ પાછા ફરી જાય એમાં આખો સમાજ બચી જાય. એમાં કોકના મોઢા ભાંગ્યા છે. પણ કહેવાય ગયો સાહેબ કે આ આપણે બધા એમ કે ભારત વાળા કઈ કરતા જ નથી, ભારતમાં આપણા રાજાઓ કઈ જેટલા થતા જાય વડાપ્રધાન કે કઈ કરતા જ નથી. આ દેશમાં આવક શું છે મને કયો? રોડ ની ખાણ ખની સિવાય આવક નથી. આપણે બધા હું તમે બધા ભેગા થઈ, કોણ એવો અહીંયા માણા બેઠો બેંકમાં જેટલા પડ્યા અને એક હારે ચેક દિન કાઢી શકે? પાછા હું કે ભારતમાં કઈ ખતરાન વાહે લખે નાખો મેરા ભારત મહાન એટલે હું મહાન થઈ જાય. કોણ ટેક્સ ભરે છે? આવલો જૂનો જોક્સ એટલે યાદ આવે. ટ્રેનમાં 2 જણા જાતા હતા, એ ટ્રેનમાં જાતા હતા 2 જણા, અને એમાં એક જણો કે પંખા બંધ છે, તો બીજો કે આ જોતો સોફાની સીટુ તૂટી ગઈ. તા એક જણો કે ટીટી આવે હો, ટિકિટો લેવી નથી ને ટ્રેનો હારી કરવી, ટેક્સ ભરવા નથી ને દેશને મોટો કરવો. હથિયાર નથી સાહેબ પૂરતા આપણી પાસે. પાકિસ્તાન વાળા છે ને ઈ માં હિંગળાજ ને પગે લાગે, અને આપણો બારવટીયો હિંગળાજ બારવટે સડતો ને ત્યારે હિંગળાજ ને પગે લાગે. હિંગળાજ પરીક્ષા આવીને આવતો પછી ખાતા ને પકડાતો નહીં, આવું વરદાન હતું. જે જણો હિંગળાજ ને પરીક્ષા આવે એને કોઈ પોલીસ ન પકડી શકે. આતંકવાદીઓ ગમે એમ કરે, પોલીસ ન પકડી શકે. પકડ્યા માને પગે લાગી ના આવે હિંગળાજ. પણ સાહેબ કહેવાનો મતલબ કે આતંકવાદી કોઈ બહારનો નથી. આ તમને ચોખ્ખું કહું, આ દેશની સરકારને બગાડવા માટે, બદનામ કરવા માટે ખોટા હુળ ઉભા થાય છે સાહેબ. અને એને પહોંચી વળવા માટે શું કરવું? કે કેટલી ડુપ્લિકેટ નોટો ઘૂસી ગઈ હતી કરોડોની સંખ્યામાં, તો એનું તાત્કાલિક હવે કરવું શું, નિર્ણય શું કરવો? એટલે એક સાથે આ બંધ કરવાનું કારણ મૂળ આ કે જેથી કરીને સમાજ પાસે એ પોતાના પૈસા પોતાની બેંકમાં આવી જાય અને કાળું નાણું કે ખોટી નોટું હોય એની રીતે તરવાઈ જાય.
નહીતર હું આ પાડોશી દેશ કે ચાઇના વાળા ગમે આપણે આમાં થાય તો હું ગારાને ગળિયા લઈને થોડા હે વાહડા લઈને જાઉં, લેજો ઓલા ગોબો ઉપાડ લઈ દો. એટલે મોદી સાહેબના નિર્ણયને તાળીઓથી વધાવો. ભગવાન એને શક્તિ આપે. 50 દિવસ આપો બેન ભાઈ, મને 50 દિવસ આપો. મારે આજે મુંબઈ માંથી ગોવા જઈ રહ્યો છો બેન ભાઈઓ, અને યોગેશભાઈ સાગર ને વચન આપું છું, આવા રૂડા જયારે કાર્યો થતા હોય ત્યારે મને યાદ કરજો બેન ભાઈઓ. ગુજરાત છે હે, ગુજરાત જ્યાં જઈ ક્યાં આપણે ગયા, ક્યાં નથી હે. આખી દુનિયામાં લઈ ગુજરાતીઓને ભેગા કર્યા ને તો આખા ગુજરાતમાં 4 માળ કરો ને તોય હમાય એમ નથી. જેમ તેમ બહાર તમને કોઈ વિકાસ કર્યો છે, આને કહેવાય વિકાસ બેનો ભાઈ. વાત ઈ કરતો તો ગમે એટલી ઊંચાઈએ જાઓ તો એટલી તૈયારી જ રાખવાની, પણ પડવું ન હોય તો સદગુરુને સાથે રાખજો. ત્રીજી વાત કે તમે કદાચ ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જશો તો અત્યારે એટલા બધા યંત્રો આવ્યા કે તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડ્યા હશો ને તો એ તમને સમાજ બારા કાઢી લેશે. ખબર ને ઓલા બોરમાં છોકરો પડી ગયો તો 300 ફૂટ બોરમાલી જો બારો કાઢી લીધો હોય તો ખાઈમાં કાઢી શકે. ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડશો તો સમાજ તમને બારા કાઢી લેશે. પણ પગે લાગીને કહું, મહેરબાની કરીને અદે ખાઈમાં ન પડતા, નકર કોઈના બાપની તાકાત નથી તમને કોઈ બારા કાઢી શકે. જે અદે ખાઈમાં પડ્યો ઈ ખાઈમાં કોઈ હજી સુધી બારો આવ્યો નથી. અને માગવાની વાત એ માટે બાપા કહેતો હતો, બેનો હમણાં તો એક જણો ભોળાનાથ ના મંદિરે જઈને કે હે મારા નાથ ભોળાનાથ કેવું છું હે મારા નાથ, મારે ઘણું તને ધરવું પણ શું કરવું, તું જૂની નોટ લેતો. હવે એને દારી હુજી બોલો. પોઠિયો બોલ્યો કે ઈ તો નથી લેતો, હું ખાતોય નથી. નંદી બોલ્યો પણ દાદા સાંભળજો, પછી એને કીધું આ ઝીણી વાત છે, પકડજો નકર એ મારા નાથ મહાદેવ ભોળાનાથ. મોદી સાહેબે જે કર્યું છે કે જૂની નોટું દઈ જાઓ, નવી નોટું લઈ જાઓ, એટલું જ હું કામ કર્યું. गेंद बाउंड्री के बाहर 4 रन खेलने लगा. અને તમને એક ઝીણો જોક્સ બીજો કહું ભવ્ય. 10 વર્ષ પછી 8 વર્ષનો બાબલો એના પપ્પાને પૂછશે કે હે પપ્પા, પહેલી વાર મારા મમ્મીને તમે ક્યારે મળેલા? તો કહે છે કે બેટા એ સમયમાં જયારે નોટ બંધ થયેલી ને અમે જે બેંકની લાઈનમાં ઉભેલા, એ સામેની લાઈનમાં હતી, હું આ બાજુની લાઈનમાં હતી, અને એ બેટા દેખતે દેખતે હો ગઈ એક. ચાર મિલે એ બેટા આ બધું લાઈનમાં લે, અમે લાઈનમાં સીડ્યા છીએ. આવું બન્યું, સંબંધ બન્યા. બોલો. અને ત્રીજું એ કહું, આ ભલે બાળક, પણ બાળકને હાજરીમાં કઈ ઘરે છે ને ચર્ચા નહીં કરવાની કાંઈ. અરે બહુ અત્યારના બાળકો છે, નાના છોકરાઓ સાહેબ કેટલું ડાઉનલોડ કરીને આવ્યા છે. હકીકત કહું તમને, હું ખોટું નથી કેતો. હજી છોકરો 18 વર્ષનું હોય ને ખાલી આમ મોબાઈલ પકડતા આવડે ત્યાં લોક ખોલતા શીખી જાય છે. દેતાની મોબાઈલ છોકરાઓના હાથમાં, લોક ખોલ નાખશે ડોહા.
અને પાછું એને કહ્યું નહીં, બાળક ભગવાન છે, એની સાથે બીજી ચર્ચા નહીં કરવાની. કાલે હમણાં યોગેશભાઈ મેં એક નવું એવું ચાલુ કર્યું, કોઈના ઘરે જાવ ને તો નાનું બાળક હોય ને તો એને આમ ફોસલાવીને બાજુમાં બોલાવું, અહીંયા આવ બેટા, અહીંયા આવ, ઓળખ છો? હા ઓળખું છું. નામ પૂછવાનું, એને નામ પૂછીને આપણે તો એ ઘરમાં આપણને જે નામે બોલાવતા હોય એ જ નામે છોકરો બોલશે. વેમ રાખવો જ નહીં કે આપણે બધે માયાભાઈ છીએ. આ ઓડિયન્સમાં અમુક તો એવા હશે જ કે મારે દીકરા મોજ કરાવ્યો ભાઈ, એવું વેમમાં જ ન રહેવું ક્યાંય કે આપણે બધે છીએ. બાળકને પૂછો એટલે જે નામે બોલાવતા હોય એ જ નામ છોકરો બોલે, પછી નિર્ણય આપણે કરવાનો, ચા પીવા ખોટી થવું, નીકળી જવું આપણે એમ. અરે બાળક હમણાં એક બાળકને અમે મારો પ્રોગ્રામ હતો આપણા સૌરાષ્ટ્રમાં, એટલે એ ભાઈનો ફોન આવ્યો, જે ગામની બાજુમાં જ એનો ગામ, એટલે મને કીધું કે માયાભાઈ તમે જે જગ્યાએ આજ પ્રોગ્રામમાં જવાના તો હાઈવે ઉપર પેલું મારું ગામ આવે અને પછી મારા ગામથી જ અંદર 15 કિલોમીટર ગામ થાય, અને રફ રસ્તા તમને મળે ન મળે એને બદલે તમે મારા ઘરે આવી જજો, આપણે ચા નાસ્તો કરીને પછી સીધા પ્રોગ્રામમાં જશું. આપણે હું સાથે આવી એટલે તમારે ગોતવું નહીં. ઈ બાને ઈ ભાઈની ઈ ગામમાં એન્ટ્રી પડે. હું સાથે આવ્યો અમે આયલી નીકળ્યા એટલે આપણા ઘરે હોઈએ છીએ, અને પછી ચોથી વાર જઈએ ને એટલે આપણે માયો આયર હોય જ આપણો, આપણે ને આપણે ભાઈએલી. એટલે હું એના ઘરે ગયો, ટૂંકમાં ફ્રેશ થયા. આજ તો નથી થયો, આમથી અમે આયર નાઈ નહીં, 8 દી નો નાઈ. અમે ઊંટ બકરું ને આયર, ચણી પાણી થી કાયર, આવું બધા કે એ અમારો ભાણિયો છે ભાઈ, અમારો ભાણે જ છે. હા, પણ એ ભામણા રહીને અમે સુધરી ગયા છીએ. બે ભામણ ને ભાજી, 3 પાણી થી રાજી. આવા કોકે ઓઠા મૂક્યા, જાણે અમે કેમ નાતા જ ન હોય. પણ ફ્રેશ થયા પછી ભાઈ મને કીધું, મને કે માયાભાઈ 5 મિનિટ બેસો તો હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો. હવે રૂમમાં અમે હું અને એ ભાઈ નો બાબલો બે જ બેઠેલા. મેં એ બાબલા ને પછી એ બાબલો એવી રીતે ઓસમણભાઈ મારી સામે જોતો હતો, એટલે મેં કીધું કે અહીંયા બેટા મને કે અમુક ની સ્ટાઇલ જોયો તો એમ થાય ભાઈ ભાઈઓ. અરે મેં કીધું આવ્યું ને યાર, આવ્યો નથી ઓળખતો મને? ઓળખો ને, હું નામ મારું? માયાભાઈ છે. હા મેં કીધું ભાઈ કીધું ને તો મને આમ ટાટેક વળી. હું તો ઓળખશો તો એમ તો ટીવી માં જોઉં, રોજ પ્રોગ્રામ જોઉં, મારા બાપા બહુ વખાણ કરે તમારા. એક કહું કે ખોટી નહીં લગાડવાનો, હું ન લગાડું. મારા પપ્પા કહેતા હતા તમે હાવ થોથ છો. છોકરે ગોબો ભાણા ઉપાડ્યો, તમે હાવ આમ નીચાલે જાય નતા, તમને આવડતું નથી તાય. અરે મેં કીધું હોય ગાંડા, એમ તો આવડે. મને કે કાંઈ નહીં, મારા પપ્પા કહેતા હતા એકદા કાંઈ નથી આવડતા, એબીસીડી તો બિલકુલ નહીં, 1 થી 50 એકદાય નથી આવડતા, અને એબીસીડી તો બિલકુલ નહીં. અરે મેં કીધું હોય મને આવડે તો દફતર લઈને આવ્યો, મને કાજો લખી જજો. નોટબુક ને પેન આપ્યું તો મેં A થી Z સુધી લખી નાખ્યું અને 1 થી 50 ના એકડા લખી નાખ્યા. હું જોઈ લે તમને શું કે આપલું લેચન થઈ ગયો. વડના દીકરા મહેમાન પાસે લેશન કઢાવી લે.